નમસ્કાર ફ્રેન્ડ્સ, અમારા આ ચેનલ રિવ્યુ બોક્સમાં આપનું સ્વાગત છે. ગુજરાતી મૂવી છે એટલે રિવ્યૂ ગુજરાતીમાં કરીશું. જી હા. તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. આજે અમે રિવ્યૂ કરવાના છીએ એક માત્ર ડેની જીગર. તો ડેની જીગર એક માત્ર એક નવો કોન્સેપ્ટ લઈને મૂવી આવી છે અને એનું ટ્રેલર જોયું તો લાગ્યું કે નહીં કંઈક યુનિક હશે. અને કૃષ્ણદેવ યાજ્ઞિકનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો છેલ્લો દિવસથી માંડીને બહુ સારી મૂવીઝ આપી એમ. વશ, નાડીદોષ, શું થયું, તો બહુ સરસ મૂવીઝ. રાડો કરસનદાસ પેન્ડ્યુસ બહુ સરસ મૂવીઝ આપી છે. એટલે લાગ્યું કે નહીં ટ્રેલર આવું છે તો કંઈક મૂવીમાં દમદાર તો હોવાનું જ છે ને. યશ સોની જોરદાર એક્ટર હોય તો બહુ સારી કાસ્ટ હતી અને બહુ પ્રમોશન પણ બહુ જોરદાર થયેલું. એટલે અને ટ્રેલર જોઈને થોડું સિંઘમ ટાઈપની ફીલ આવતી હતી. મેં તો એનું એક થંબનેલ માટે મેં વિડીયો બનાવીશ ને તો વચ્ચે મૂકીશ કે એમાં થોડુંક કોલાજ પણ બનાવી દીધું હતું કે રણવીર સિંહ, અજય દેવગણ ને બધા જે કોલાજ કહેવાય ને, આપણા સલમાનનો દબંગ બી લીધો તો મેં. એટલે બધાનું એક કોલાજ કર્યું હતું કે આવું એક ગુજરાતીમાં પણ નવો ચીલો ચિતરશે, એની એક બિંદાસ અને ફની એક્ટિંગથી એને કંઈક જબરજસ્ત કરશે. તો મેં પહેલાં બનાવી પણ નાખ્યું હતું. હવે પરંતુ વાત કરીએ આ મૂવીની દોસ્તો. 4 કરોડનું આ મૂવી છે. આ શું હતું? મને તો શું લાગે કે VFX આવ્યું એટલે બધું VFX જ. એક્ટિંગ શું છે, સ્ટોરી? એક્ટિંગ તો મતલબ બધા સારા જ જોરદાર એક્ટર્સ છે બધા. એમાં પછી યશ સોની હોય કે પછી જીતેન્દ્ર ઠક્કર હોય કે બધા યાર એમાં બધા જોરદાર એક્ટર્સ જ છે. પણ યાર આમણે કંઈક નવું કરવામાં કે કંઈક કોઈએ ના કર્યું હોય એવું કંઈક અલગ લાવીએ અને અલગ લાવવામાં એટલું બધું કેવું લાવી દીધું છે ને કે યાર શું હતું આ. એમાં સ્ટોરી સંક્ષિપ્તમાં કહી દઉં કે 600 વર્ષ એક જૂની એક મૂર્તિ હોય છે. હા, જે ભારતના મંત્રીને જાપાનના મંત્રીને આપવાની હોય છે અને એ ચોરી થઈ જાય છે અને ચોરી થયેલી મૂર્તિ પાછી મેળવવાની છે. એના માટે ડેની જીગર નામના જબરજસ્ત બાહોશ પોલીસ એટલે કે યશ સોનીને બોલાવે છે અને શોધે છે અને પછી બધું થાય છે. પણ એટલી ખરાબ ડાયલોગ, એટલું ખરાબ સ્ક્રીન પ્લે, મતલબ તમને કંઈ મજા જ ના આવે. કદાચ નાના છોકરાઓને આપણી પાછળ થોડા 2-4 બેઠા હતા 8-10 વર્ષના, એ હશે રાખે કંઈક અમુકમાં. પણ એ બી સેન્સલેસ કોમેડી હતી. એટલે તમે મગજ ઘરે મૂકો ને. અમે મગજ ઘરે જ મૂકીને ગયા હતા કે નહીં મજા કરવાની છે અને મજા આવશે કંઈક. મગજ ઘરે મૂકીને જ ગયા હતા. એટલે અમે કોઈ લોજિક તો લગાવતા જ નથી. છતાં પણ બહુ જ નિરાશ થયા છે. છેલ્લે કયું મૂવીમાં આવું લાગ્યું હતું આપણને? મને સર્કસમાં આવું લાગ્યું હતું. પરંતુ સર્કસ કરતા તો સર્કસ આની કરતા થોડું સારું કહી શકાય. સર્કસ મૂવીથી જ મેં રિવ્યૂ શરૂ કર્યા છે. સર્કસ મૂવી એટલું ખરાબ લાગ્યું હતું કે યાર આ શું છે. અને ત્યારથી જ 8-9 ડિસેમ્બર 2023નો કે 22નો સમય હતો કદાચ, 22 એન્ડ ઓફ ડિસેમ્બર. અને ત્યારથી એટલું ખરાબ લાગ્યું મૂવી. ત્યારથી રિવ્યૂ ચાલુ કર્યા ત્યારથી મને એવી કોઈ ખરાબ મૂવી લાગી જ નથી. અને પહેલી વાતના મંતવ્યો અલગ હોઈ શકે તો અમે અમારી વાત કરીએ છીએ. અમને કોઈ મૂવીથી લેવા દેવા નથી. આ મૂવીના ચાહક છે પણ કોઈ એક્ટર્સ વગેરે અમે કોઈ એના લેવા દેવા નથી. અમને કોઈ મૂવી કંઈ પ્રમોશનમાં દેખાડી પણ નથી. મને વાત એ નહીં થાય કે યાર આ મૂવીને બી બધા વખાણ કરશે, એમને ગમી હોય, પણ અહીંયા શું થશે કે યાર કાલે ધારો કે કોઈ પ્રોમો દેખાડ્યો હોય એમાં પણ મેં 1-2 રિવ્યૂમાં સવારે વખાણ જોયા કે બહુ સરસ મૂવી છે અને બધું બહુ જોરદાર. ને તો મને મારા પર શંકા જાય અને મને એ લોકો પર પણ થોડી શંકા જાય કે એમની કેવી હાલત હશે કે આ મૂવીને આટલું સારું કહીને સારું લખવું પડે. તો થેન્ક ગોડ કે આપણે કોઈ પ્રમોશન રિવ્યુ નથી કરતા નથી, કહેવાથી નથી કરતા. અને અમારે કોઈ એવું નથી કે ભાઈ આ કૃષ્ણદેવ યાજ્ઞિક સાહેબને કેવું લાગશે કે યશ સોનીને કેવું લાગશે કે પ્રોડ્યુસરને કેવું લાગશે. જેવું છે એવું કહેવાનું છે. રાડો બહુ જ સરસ મૂવી છે એ પણ કીધેલું છે. તો ઇટ ઓફકોર્સ જેવી મૂવી વશ તો કેટલું સરસ મૂવી હતું. અને મને તો એવું હતું કે ચલો ટ્રેલરમાં મને ટ્રેલરથી આશા નથી, પણ એવું હતું કે કૃષ્ણદેવ યાજ્ઞિક છે, યશ સોની છે, તો કંઈક નીકળશે મૂવીમાં અલગ. કંઈક નીકળશે યાર. એમાં એટલા ડાયલોગ બી કેટલા ફાલતુ લખાયા છે. આટલા ફાલતુ ડાયલોગ હોય યાર. પેલી છોકરીની મૂછોની વાત થાય, છોકરીની વેક્સિંગની વાત થાય ને કંઈ તમને તમે એવું કહેશો કે ચપટી વગાડે ને થેનોસ એને મૂતરી જાય, ચપટી વગાડે થેનોસ એને મૂતરી જાય અને તેમ કરે. એનું જે એનું ઇન્ટ્રોડક્શન આપે છે ને પોલીસને, તો એવું ઇન્ટ્રોડક્શન આપે છે ને કે યાર જોરદાર એમ. અને એ જ પોલીસ, એ જ યશ સોની એટલે કે ડેની જીગર પોલીસ સ્ટેશનમાં ઉંદર જઈને ડરી જાય. અરે યાર મતલબ તમે કનેક્ટ જ નથી કરતા કે આ કેરેક્ટરને કરાવવા શું માંગે છે ડિરેક્ટર.
એક્ઝેક્ટલી. અને યાર પેલી છોકરીને બધા હસે છે ને જે બધું જ્યારે પેલી હિરોઈન આવે ને પૂજાડી કરીને એ રીતે દેખાડે છે, હસસ કરે ને બધું યાર નોનસેન્સ, એટલે નોનસેન્સ કોમેડી જેને લાગે અને મને તો કોમેડી ના પહેલા લાગે. તો કોમેડી જ નથી અને આ બધું બહુ જૂનું થઈ ગયું કે છોકરીના તમે વેક્સિંગ પર ને એના પર કમેન્ટ કરો ને લોકો હસશે. કે છોકરીની મૂછો એટલે પેલી વેક્સ કરીને લાગે, બંનેને મૂછો ન ચાલે. બંનેને મૂછો એટલે એટલું બધું શું હતું એ? બિલકુલ. કોઈ ફેમિનિઝમની વાત નથી પણ આમાં હસવું જ ના આવે. અને તમે એને અમુક જો લોજિકલી તો ઘણું બધું ખોટું છે, એની આપણે વાત જ નથી કરતા. ફોર એક્ઝામ્પલ એમાં કમિશનરે એટલા હલકા અને હલકા મીન ધ શોર્ટ એટલા નબળા અને એટલા ફની દેખાડે છે ને કે તમને કોઈ કમિશનર જેવી ફિલિંગ જ ના આવે. એવું ખબર હોય તો છેલ્લે બોલે પણ છે કે કેડીને કેવું પડશે કે આની કાસ્ટિંગ કોણે કરી કમિશનરની. ખુદ માને છે, એ આખું અલગ રીતે બનાવ્યું છે કે શરૂમાં વાત બી ઘણી મૂવીઝમાં બી વાત કરે કે ચલો હવે જલ્દી ચાલ કે ઇન્ટરમિશનનો ટાઈમ આવે છે અને પછી કે યાર આપણે કે કોઈ ગીતને લાવીએ ને કે એમ કરીને. સ્ક્રિપ્ટ નથી વાંચી, સ્ક્રિપ્ટમાં તો હવે રોમેન્ટિક ગીત છે. રોમેન્ટિક ગીત છે એટલે એ રીતે આખું અલગ પ્રેઝન્ટેશન લાયા છે બધું. સારો હતો, એક નવું ટાઈપ હતી પણ એટલું જામતું નથી. એકબીજાને ભાગતા સ્પેસમાં જતા રહે અને સ્પેસમાં જઈને એકબીજાની પાછળ એ લોકો ભાગે અને શું કરી રહ્યા છે કંઈ ખબર જ નથી પડતી. અને યસ, પ્રયત્ન સારો કહેવાય પણ બિલકુલ મજા નહીં આવે. અમારી સાથે પેલા ભાઈ શું બોલતા હતા કે આની કરતાં તો ભોજપુરી પિક્ચર જોઈએ તો એ સારું, અને મને કોઈ આ ફ્રીમાં દેખાડે ને તો પણ હું ન જોઉં. એટલે અલગ મેં બધું પૂછ્યું કારણ કે મતલબ રિવ્યૂ કરવા છે. અમને જ ખાલી એવી લાગે છે કે બધાને લાગી છે, અમે તો બધાને પૂછીએ લિફ્ટમાં આવતા કે ભાઈ તમને કેવી લાગી. અને આ તો વગર પૂછીએ લોકો અંદર બી વાત કરતા હતા. અંદર બી વાત કરતા અને પેલા કે યાર ભગવાન બચાવે. અને યાર શું કહું આ મૂવી માટે. મને એક જ વસ્તુ સારી લાગી છે કે જ્યારે છેલ્લું જે આખું પેલાને પાર્ટી આપે છે મૂર્તિ ચોરાઈ જવાની, તો એ વખતે જે પાછળ બીજીએમ અને જે એક રેપ સોંગ આવે છે, ગુજરાતી 1-2 સોંગ આવે છે, એ બહુ સરસ હતા. અને એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે કહેવાય ને એ બહુ સરસ છે. અને પેલાની સ્ટાઇલ જે મહારાજાના ડાયની જે એક માત્ર પણ એ તો ટ્રેલરમાં બી જોઈ લીધું છે. બસ એ જ છે, એને એ વસ્તુ રિપીટ થયા કરે છે. તો એના માટે યાર પૈસા ખર્ચીને કોઈ જશે નહીં. મેઇન વાત છે રેકોર્ડ બ્રેકિંગ 1200 સ્ક્રીનમાં આને રિલીઝ કર્યું છે અને મૂવી એક સાથે ફર્સ્ટ ટાઈમ આવું થયું છે. અને 4 કરોડની મૂવી 1200 સ્ક્રીનમાં કૃષ્ણદેવ યાજ્ઞિક એના ડિરેક્ટર હોય, યશ સોની જેવો જોરદાર એક્ટર હોય અને સાથે બહુ બધી સપોર્ટિંગ કાસ્ટ હોય જોરદાર, અને મૂવીમાં આવું નીકળ્યું તો કદાચ એમનાથી બ્લન્ડર થયું છે. ધ્યાન તો શું યાર, આપણે તો દર્શકો છીએ એટલે આપણે કેવી લાગીએ કહીએ છીએ, બાકી એમને બી ખબર હશે જ કે કેવી મૂવી છે. કારણ કે આટલા બધા ભીડ એક્ટરો હોય, એમને ખબર નહીં પડી હોય કે આ મૂવીમાં યાર શું થઈ રહ્યું છે. મને તો થોડીક દયા એમની આવે છે કે જેમણે બધા આ મૂવીના બહુ પેટ ભરીને વખાણ કરવા પડશે. કારણ કે એની સાથે સંકળાયેલા જે પણ કોઈ લોકો હશે એના સારું લગાડવા કહેવું પડશે, સારું લગાડવા બધા વખાણ જ કરવા પડશે કે બહુ મજા આવી, બસ બહુ જોરદાર હતી બહુ. એટલે અંદરથી એમને બી નહીં જ ગમી હોય મને ખ્યાલ છે. તો એમને કેવી સ્થિતિ હશે એ જોઈને મને થોડું વધારે હસવું આવે છે, દુઃખ થાય છે જે કહે. તો યસ, અમને મૂવી બહુ જ નિરાશ કર્યું છે અમારા તરફથી. 1.5 સ્ટાર આઉટ ઓફ 5. અગર તમે દેખી હોય તો કહેજો તમને કેવી લાગી. મને બીજી વસ્તુ હોપફુલ એ લાગી છે કે આ કૃષ્ણદેવ યાજ્ઞિક સાહેબ જ યશ સોનીને લઈને પોલીસની અલગ ફિલ્મ લાવે છે. પોસ્ટ ક્રેડિટ સીનમાં બતાવે છે, એનું ટીઝર બી ઇન્ટરવલમાં હતું. જગત કરીને મૂવી છે. જગતમાં મને લાગે છે એની આ કોઈ સસ્પેન્સ મૂવી હશે, કોઈ છોકરું ચોરાઈ જાય છે એટલે કોઈ કિડનેપ કરી જતું હશે, વોટ એવર કંઈક છે. તો એ મને વધારે સારું લાગ્યું કે નહીં ચલો આ આખું મૂવી આ છે, આ અલગ મૂવી છે. એ 2 કલાક 2.5 કલાક વોટ એવર ટાઈમમાં એ જે 5 મિનિટ હતી ટીઝરમાં, એમાં મજા આવી કે નહીં બોસ, કંઈક અલગ લાવી રહ્યા છે, નવું આવી રહ્યું છે. આઈ હોપ કે જગત મૂવી સરસ આવે. બાકી કસુંબો તો જોરદાર છે, આવશે જ. એનો ટીઝર રિવ્યુ, ટ્રેલર રિવ્યુ પણ મેં કર્યો છે, મને બહુ જ ગમી, બહુ જ મસ્ત છે. ગમે એને કહેવામાં કોઈ જ નથી, પણ જે ના ગમે એને ના ગમી કહેવું બી જોઈએ. એવું થોડી છે કે એમણે 4 કરોડ નાખ્યા એટલે ખોટા વખાણ કરવા. સાચી તો વાત છે. એ કરનારા કરશે, પણ અમારે એ વસ્તુ નથી કરવી. અમને નથી ગમી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.